પૂછે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માતા? હે ગોવિંદ, દ્વારિકામાં તને કોઈ પૂછે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માતા? તારું તો નામ તને યાદ નથી, તેદી રાધા રમતી તી સાત કોઠે. હે, તારું તો નામ તને યાદ નતું, તેદી રાધા રમતી તી ઓથે. તકરાણા પતરાણા કેટલાય હતા ને રાધા રમતી તી સાત કોઠે. જો રાધા વિના વાહળીના વેન નહીં વાગે એવા સોગન સિદ્ધ ખાધા, તું શું જવાબ દઈશ માતા? આમાં લખ્યું છે રાધાના પગલામાં વયું રણ ફાગણ મનીને ફૂક ફૂલ્યો, રાધાના એક શ્વાસને તોડલે અશાતી મોર મનીને તું તેખ્યો મહેક્યો, રાધાને વાહળી પડી ગયા આખા. આ વાતે શું પડા વાંધા, તું શું જવાબ દઈશ માતા? ઘડીકમાં ગોકુળ, ઘડીકના વૃંદાવન, ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વૃંદાવન, ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં રાધા, ઘડીકમાં પાસ ગોપીઓ, ઘડીકમાં ગુબજાના ખેલ. અરે પ્રીતમાં પ્રીતની અંદર નો હોય રાજપતના ખેલ કાના. અરે હોયવા આંધા, તું શું જવાબ દઈશ માતા? હવે પૂરું થઈ ગયું કે કઈ કડી? હલો, ક્યાં ખુશીનો ને આપણે સાળંગપુર વાળું બોલી દે હાલ. કષ્ટભંજન દેવની, સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની, કષ્ટભંજન દેવની. નામ કષ્ટભંજન, માથું મૂકુને દુઃખ દૂર થઈ જાય. એના ચરણની અંદર શનિની પનોતી, ચરણમાં ઓલી સ્ત્રી દેખાતી કોણ છે? શનિ. આખી દુનિયા શનિ નડે, પણ સાળંગપુર દાદાના દરબારમાં આવે ને અને કષ્ટી નો નડે ને શનિ નો નડે. આ પ્રતાપ ના સદગુરુ ગોપાળાન સ્વામિનારાયણ ભગવાનના મહાન સત થઈ ગયા. એને આશીર્વાદ આપ્યો છે કે આ ધરતીને